જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। પૂનમના લગ્નની પ્રથમ રાત્રે ઘૂંઘટ સજાવીને પોતાના ઓરડામાં બેઠી હતી। તેને આશા હતી કે તેનો પતિ આવશે અને કંઈક પોતાના દિલની વાત કરશે અને કંઈક તેના દિલમાં સાંભળાવશે। પણ સંદીપ ઓરડામાં આવ્યો સાથે જ ખૂબ જ બેખુદીથી બોલ્યો, જુઓ પૂનમ, મારા જીવનમાં બીજું કોઈ છે જેને હું અત્યંત પ્રેમ કરું છું। મારા મનમાં તેના સિવાય બીજું કોઈ આવી શકે તેમ નથી। તમે ઈચ્છો તો તમારા મા બાપના ઘરે જઈ શકો છો। હું તમારું ખર્ચ ચલાવવા માટે રહીશ। સંપત્તિ કોઈ પણ હિચકિચાયા વગર પોતાના મનની વાત પૂનમને કહી નાખી। તેને આ વિચાર પણ આવ્યો નહીં કે તેના જીવનસાથી બનાવી લાવ્યો છે તેના વિશે કશુંક વિચાર છે। પતિના આ વર્તનથી પૂનમ બધા જ સપના એક ક્ષણમાં તૂટી ગયા। ખર્ચ આપવાની વાત સાંભળીને પૂનમ સમજી ગઈ કે સંદીપ લગ્નના બંધનમાંથી છુટકારો મેળવવા માંગે છે અને તે માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। લગ્નના પ્રથમ રાત્રે જ પૂનમના જીવનમાં વાવાઝોડું આવી ગયું હતું। તેના બધા સપનાઓ ચકનાચૂર થઈ ગયા હતા। તેણે પોતાના ઘૂંઘટ ઊંચક્યું અને સંદીપને કહ્યું, શું તમે મારી એક વાત નહીં માનશો? સંદીપે તેની પત્ની તરફ જોયું વગર કહ્યું, મને ખબર છે તું હવે રડશે અને ઉધમ મચાવશે કે મારા સાથે લગ્ન શા માટે કર્યા? તું મારી સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ શા માટે કર્યું? તું કંઈ પૂછે તે પહેલાં જ હું તને કહી દઉં કે હું કદી તને મારી પત્ની તરીકે સ્વીકારતો નથી। મેં આ લગ્ન મારા પિતાના હાથ દબાણ હેઠળ કર્યા હતા। સમાજ, જાતિ, પંથની જૂની પરંપરાઓને કારણે મારી આ શિવાનીની સાથે લગ્ન થઈ શક્યા ન હતા। મારા માતા પિતા આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને મને બળજબરીથી તારી સાથે લગ્ન કરાવવા લાગ્યા હતા। પણ હવે તમને શું લાગ્યું તે મારા સાથે લગ્ન કર્યા પછી તે જીતી જશે? હું તને જોઈને તારા પ્રેમમાં પડી જઈશ અને શિવાનીને ભૂલી જઈશ? તો એ તેમની ભૂલ છે। હું તને કદી મારી પત્ની સ્થાયી આપીશ નહીં। ન તું મારી શિવાનીથી દૂર રહી શકે, ન તો ભગવાન સંદીપ સિવાય પ્રેમમાં આંધળો બની ગયો હતો। તેની વાતો સાંભળીને પૂનમે કહ્યું, હું ફક્ત એટલું જ કહું માંગુ છું કે મારા માતા પિતાએ જીવનભરની કમાણી મારા લગ્નમાં લગાવી દીધી છે। મારી નાની બહેન હજુ ભણવામાં છે। હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા માતા પિતા દુઃખી થાય। તો શું તમે થોડા સમય મારા અને તમારા પરિવારની સામે મારી સાથે પતિ તરીકે નાટક કરી શકશો? મારા માતા પિતા સત્ય જાણીને જીવતા રહેશે નહીં। પૂનમની વાત સાંભળીને સંદીપે કોઈ જવાબ આપ્યો જ નહીં અને પલટેની આંખો બંધ કરીને સૂઈ ગયો હતો। જાણે તે દર્શાવતો હતો કે પૂનમ હાજર હોય કે ન હોય હોવાથી કોઈ ફરક પડતો ન હતો। પૂનમ ભારતીય સંસ્કૃતિમાં મોટી થઈ હતી જ્યાં લગ્નના વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે। એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા પછી એટલે કે સંબંધ આ જીવન જળવાઈ રહે એ માનતી હતી। પૂનમ આધુનિક વિચારસરણી ધરાવતી શિક્ષક યુવતી હતી। ઈચ્છે તો તે આ સંબંધમાંથી છૂટાછેડા મેળવી શકે તેમ હતી, પણ તે મધ્યવર્ગીય કુટુંબમાંથી હતી। તે માતા પિતા જીવનભરની બચત તેના લગ્નમાં ખર્ચી દીધી હતી। એ કારણે હતું કે એ કોઈપણ રીતે પોતાના લગ્ન બચાવવા માંગતી હતી। તેને લાગ્યું કે તે સંદીપની દરેક ઈચ્છાઓ પ્રમાણે પોતાનું જીવન ટાળી દેશે તો કદાચ તેને આ ક્યારેક સ્વીકારશે। દિવસ પસાર થવા લાગ્યો પણ સંદીપ પૂનમ તરફ એકવાર પણ જોઈને ના જોયું। તેની બેરુખી પૂનમને દુઃખી થતી હતી, પણ તેનો આ માટે તેની લાગણી કદી ઓછી ન હતી। સમય પસાર થઈ ગયો। લગ્નને 6 મહિના થઈ ગયા હતા। હજુ સુધી કોઈ વાત ખ્યાલ ન હતો આવ્યો કે આ સંબંધ માત્ર નામનું જ હતું। હવે પૂનમ માટે સહન કરવું બધું મુશ્કેલ બની ગયું હતું। સંદીપ દરરોજ રાતે ઘરે પાછો આવવાનો ન હતો, જેથી પૂનમ ચિંતિત થઈ ગઈ હતી। તેને લાગ્યું કે તેને સાસુ સસરા સાથે વાત કરવી જોઈએ। કદાચ સંદીપ કોઈ મોટી સંબંધમાં છે, કદાચ કોઈ છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે। આ વિચારો સાથે તે એક દિવસ પૂનમ તેના પોતાના સાસુ સસરા સાથે વાત કરવાનો નિર્ણય લીધો હતો। પૂનમે થોડા સંકોચાઈ અનુભવી પોતાના સાસુને પૂછ્યું, માજી, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું। સાસુએ પ્રેમથી કહ્યું, હા બોલ દીકરી। પૂનમે આંખો નીચી કરીને કહ્યું, માજી, અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે, પણ એ મારી સાથે કોઈ વાત કરતા નથી। અમારી વચ્ચે પત્ની પત્ની જેવો કોઈ સંબંધ જ નથી। મેં તમારા દીકરાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેઓ મારી તરફ જોયા વગર પણ નથી। પોતાની વહુનો મુખે આવી વાતો સાંભળીને પૂનમની સાસુ વિમલાબેન કહ્યું, ના દીકરી, મારો સંદીપ એવો નથી। તે આજકાલના છોકરાઓ જેવો નથી। થોડી શરમાળ છે। જરા સમય આપી દે। શાદી, પ્રેમ, સંઘર્ષની કહાની બધું ઠીક થઈ જશે। માજી, પૂનમની સાસુ વિમલાબાઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો। નહીં માજી, તેમણે મને પ્રથમ રાત્રે જ કહી દીધું હતું કે તેઓ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે। તેને કદી જબરજસ્તી મારી સાથે તેમની શાદી કરાવી છે। પૂનમની આ વાતને વિમલાબાઈને પાસે કોઈ જવાબ ન હતો, પણ પૂનમનું સહનશીલતા હવે તૂટવા લાગી હતી અને એમને લાગતું હતું તે પોતાના સાસુને બોલી,
જ્યારે તેઓ પહેલેથી જ કોઈ બીજી છોકરીના પ્રેમમાં કરતા હતા ત્યારે તમને મારી સાથે તેમની શાદી કરાવવાની ન હતી. તમારી જીદથી તેમનું લગ્ન તો કરી દીધા છે, પણ મને ક્યારે પતિનો દરજ્જો આપ્યો નથી. તેઓ તો હવે પોતાની પ્રેમિકા સાથે ખુશ છે, પણ મારું જીવન બરબાદ થઈ ગયું છે. નહીં કહો તો માજી, તમે મને શી સજા આપી રહ્યા છો? જ્યારે મારા માતા પિતા મારી શાદીની હકીકત જાણશે તો તેમને શું થશે? તમે વિચાર્યું છે? આ કહેતા કહેતા પૂનમ રડવા લાગી. આ સાંભળીને તેના સસરા સુભાષભાઈ પણ ઓરડામાં આવી ગયા અને પૂનમ સાથે હાથ જોડીને માફી માંગી. બેટા, મને માફ કરી દો. મેં વિચાર્યું હતું કે તારા જેવા સુંદર અને સંસ્કારી પત્ની પાઈને સંદીપ તેને ભૂલી જશે, પણ તેના મન હજુ સુધી પથરાયું નથી. ન જાણે છોકરીઓ તેને કઈ જાદુ કરી દીધું છે, એટલે હું એ લગ્ન નહીં કરવા દીધા હતા. પણ તું મારા વિશ્વાસ રાખ બેટા, એકના એક દિવસ એ જૂઠા પ્રેમને ઠોકર ખાઈને તે મારો પાસે પાછો ફરશે. પૂનમ રડતા રડતા કહ્યું, પણ પપ્પા તમે જ કહો, હું પણ એક સ્ત્રી છું. મારા પતિને ક્યાં સુધી બીજાની સાથે વહેંચીશ? હું મારા માતા પિતા પાસે જવા માંગુ છું. હવે મને બધું સહન નથી થતું. વિમલાબાઈ અને સુભાષભાઈ એ સમજાયું, બેટા જ્યારે 6 મહિના વીતી ગયા છે તો અમારી વાત માની લે. થોડો સમય વધુ રાહ જોઈ જા, કદાચ બધું ઠીક થઈ જશે. આજે સંદીપ ઘરે આવે ત્યારે અમે વાત કરીશું. પણ તે રાત્રે સંદીપ ઘરે આવ્યો જ નહીં. આગળના દિવસે પૂનમ બજાર જતી હતી ત્યારે તેણે જોયું કે તેનો પતિ સંદીપ એક શ્યામવર્ણી છોકરી સાથે ક્યાંક જતો હતો. પૂનમ તેની પાછળ પાછળ ચાલી થોડે દૂર જઈને બંને એક નાનકડા ઘરમાં પ્રવેશી ગયા. પૂનમ દરવાજો બહાર ઊભી રહી. તે દરવાજો ખખડાવવા જતી હતી, પણ દરવાજો અંદરથી હસવાનો અવાજ સાંભળીને તેને બેચેન થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા હતા. તે જાણતી હતી કે તેનો પતિના બીજા સાથે સંબંધ છે, પણ આજે તેને પોતાની આંખોથી જોવા માટે તે ખૂબ જ દુઃખદાયક અનુભવતી હતી. પોતાના પતિના સિવાય સાથે જોઈને પૂનમ પોતાના ખૂબ જ દુશ્મન સાથે લાગી હતી. તેને એવું લાગ્યું હતું કે આ દુનિયાની સૌથી નકારાત્મક સ્ત્રી એ છે જે પોતાના પતિ જીતા ના શકી. હવે તેના શ્વાસ અડધો ને અડધો થઈ રહ્યો હતો. અંદરથી સંભળાતા હસવાના અવાજો તેને દુઃખ આપતા હતા, જાણે તેના હૃદયના એક સાથે એક અનેક તીર ઘૂસી ગયા હોય. ઘણીવાર સુધી તે બહાર ઊભી રહી, રાહ જોતી હતી. તેણે નક્કી કરી લીધું કે આજે તે શિવાની સાથે પોતાના પતિને પાછો માંગી લેશે. થોડીવાર પછી સંદીપ અને શિવાની એકબીજાના હાથમાં હાથ રાખી હસતા હસતા બહાર નીકળી ગયા. સંદીપ પૂનમને જોઈને થોડો ગભરાઈ ગયો. તો અહીં શું કરી રહી છે? સંદીપે તેને આશ્ચર્યથી પૂછ્યું. પૂનમ તેની તરફ જોયું અને બોલી, આશા તો છે કે મને ઓળખે છે, પણ સંદીપે તેને ઘૂરીને જોયું અને કહ્યું, આ કઈ વિધિની વાતો છે? હવે પૂનમ ગુસ્સામાં ઊંચી અવાજે બોલી, પત્ની તરીકે મને એકવાર પણ જોવામાં આવ્યું છે? શું તું ક્યારે મને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો છે જે આજે મારી સામે આ બોલતો છે? સંદીપે થોડી બેચેનીથી શબ્દો તોડી બોલ્યો, બરાબર, હવે આ બધું બંધ કર. મને કહો કે અહીં તમે પતા વિશે કઈ રીતે ખબર પડી? હું બજાર જતી હતી, તમે જોયું તો તમારી પાછળ પાછળ આવી ગઈ. તો તું મારી જાસૂસી કરી રહી છે? સંદીપ ગુસ્સાથી પૂછ્યું, નહીં, હું આવો શા માટે કરીશ? પૂનમ દુઃખી અવાજે જવાબ આપ્યો. સંદીપ બોલ્યો, હા, અને ભૂલથી તું મારી જાસૂસી કરવાનું પણ ભૂલી જજે. મને ફરક પડતો નથી. મેં તને પહેલા દિવસે જ કહી દીધું હતું કે તે મારી જિંદગીમાં બીજું કોઈ સ્થાન નથી. તો આજે આ આખું નાટક કેમ? સંદીપની વાત સાંભળીને પૂનમ રડી પડી. તે રડતા રડતા બોલી, તમે મારા સાથે એટલું મોટું છેતરપિંડી કરી, એટલો અપમાન કર્યો. મેં હજુ પણ તમને શરમ નથી આપતી. મારા સામે બીજા સાથે ઊભા છે અને હજુ પણ તમે મારા દુઃખના નાટક કહો છો. સંદીપે ઠંડા અવાજમાં જવાબ આપ્યો, મેં તને પ્રથમ દિવસે જ કહી દીધું કે મારી જિંદગીમાં બીજું કોઈ આવી ના શકે. તો હવે આ બધું નાટક શા માટે? પૂનમે પોતાના આંસુઓ લૂછીને કહ્યું, પત્ની માટે સૌથી મોટું અપમાન એ હો કે તેનો પતિ તેને છૂવા ના માંગે. સુહારા બની પણ તેઓ પતિ પ્રેમ ના આપી શકે. આથી મોટી શારીરિક અને માનસિક પીડા બીજી કોઈ નથી. મારા પતિ સારું નથી, તે બીજા પાસે જાય છે. આજે પૂનમ બધું ભૂલીને સત્ય સામનો કરવાનું નક્કી કર્યું હતું. તે અંદરથી તૂટી ગઈ હતી. હવે તેને કોઈ ભય ન હતો. તેણે સંદીપને હાથથી હાથ પકડીને હચમચાવીને કહ્યું, તમે મને છોડી મારી પાસે પાછા આવવાનું જરૂર પડશે. તમે મારા જ થવું પડશે, નહીં તો હું મારી જિંદગી સમાપ્ત કરી દઈશ. તેની ધમકી સાંભળીને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી, પણ સંદીપ તો કોઈ પરવા જ ન કરી. તે ઠંડા અવાજે બોલ્યો, તને જે કરવું હોય તે કરી લેજે, પણ મારા પીછો છોડી દે. છોડો. પૂનમને શિવાનીને કહ્યું, તમે એક સ્ત્રી પણ થઈને પણ બીજી સ્ત્રી સાથે આવું કેવી રીતે કરી શકો? હું તમારો હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા પતિને મને પાછો આપી દો.
તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. બોલો, શું માંગો છો મારા પતિને છોડવા માટે? આ સાંભળીને શિવાનીના ચહેરા પર જીતની ખુશી હતી. પૂનમને તડપતો જોઈને તેને કશું થઈ રહ્યું ન હતું. તેને પૂનમ પ્રત્યે જરાય દયા આવતી ન હતી. હસીને તેણીએ કહ્યું, શું તમે તમારા સુહાગની ચૂડીઓ મને આપશો? કારણ કે જ્યારે તમારો સુહાગ તમારો નથી તો તમે આ ચૂડીઓ પહેરવાનું શું કરશો? આ ચૂડીઓ પર તમારો હક છે. તમારા પતિ સાથે સાથે આ સુહાગની ચૂડીઓ પણ મને આપી દો. પૂનમ પાસે હવે કોઈ શબ્દ ન હતા કંઈ કહેવા માટે. તે નિર્વાસ થઈ ગઈ અને ત્યાં બેસી ગઈ. થોડી વિચારીને પછી તેણીએ પોતાની સાડીનો આંચળ ફાડીને રસ્તા પર પાથરીને નાખ્યો અને હાથોની સુહાગની ચૂડીઓ ઉતારીને મૂકી દીધી. સંદીપ આશ્ચર્યથી પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? પૂનમે દુઃખભરી અવાજમાં કહ્યું, આ સુહાગની ચૂડીઓ પતિના જીવનના હોવાની નિશાની છે. મારા માટે આ ચૂડીઓ પર જરાય સુહાગનો સાબિત છે. પણ હું એક સુહાગ વિધવા છું. પૂનમની હાલત જોઈને ત્યાં રહેલા લોકોની આંખોમાં ભીની થઈ ગઈ. પણ પથ્થરદિલ શિવાની નિર્દયાથી તે ચડીઓને ઉતારતી જોઈ સંદીપને હાથ પકડીને ત્યાંની આગળ નીકળી ગઈ. પૂનમ ત્યાં બેસી રહી, પોતાના લાખી હાથોમાં જોયા કરતી. થોડા સમય પછી તેણે પોતાને સંભાળી અને ઘરે જવા માટે રવાના થઈ ગઈ. અહીં શિવાની સુહાગની ચૂડીઓ મળવાની સાથે જ તેણે સંદીપને દારૂ પીવડાવ્યો અને પછી તેને રસ્તા પર એકલો છોડીને પોતાના ઘરે જતી રહી. જ્યારે સંદીપને હોશ આવ્યો ત્યારે તેને કંઈ સમજાતું ન હતું કે તે રસ્તા પર શું કરી રહ્યો છે. તેને યાદ આવ્યું કે તે શિવાની સાથે પણ હતો. પણ હવે તે ક્યાં ગઈ? શું પૂનમને તે કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને? આ વિચારતા જ તે ઝડપથી ઉઠ્યો અને શિવાનીના ઘરે દોડ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે અંદર વાતચીત અવાજો આવી રહ્યા હતા. અંદર જવાનો હતો ને અચાનક તે પોતાનું નામ સાંભળ્યું અને થોભી ગયો. જે વાતો થઈ રહી હતી તે સાંભળીને તેને એવું લાગ્યું કે તેની પાસે કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. તે ધીમે ધીમે જતી બાજુ ઊભેલા બારીમાંથી અંદર ડોચ્યું કરીને જોયું. તેણે જોયું કે શિવાની તેના માતા પિતા અને ટેબલને ભાઈ બહેનના બેઠી હતી. ટેબલ પર પૂનમની ચૂડીઓ મૂકેલી હતી. શિવાનીની માતા પૂનમને સોનાના કડા ઉઠાવતા કહ્યું, સમય તો લાગ્યો પરંતુ માલ તો હાથમાં લાગ્યો. શિવાની હસીને બોલી, હા માં. એ મૂર્ખ પૂનમ કાચની ચૂડીઓ સોના સાથે સોનાના કપડાને વર આપીને ગઈ. તમે જોયું નહીં માં, કેવી રીતે રડીને સુહાગને પાછો માંગતી રહી હતી. મને તો જોઈને બહુ હાસ્ય આવ્યું, જાણે એ લોકો રડવાને શીખ લઈ લીધું હોય. તેણી માં હસીને બોલી, અરે બેટા, લોકો ઇમોશનલ નહીં થાય તો આપણા રમત કેવી રીતે ચાલશે? સંદીપ પણ આ તેઓ ઇમોશનલ છે એટલો માટે જ આપણે તેની પાસેથી પૈસા કઢાવી શકીએ છીએ. એટલો ભોળો સંદીપ, બસ તેની સામે થોડું દુઃખીનું નાટક કરો અને તેની ખિસ્સામાંથી પૈસા કાઢી લો. આ બધું સાંભળીને બેઠેલા ત્યાં લોકો સંદીપ પર હસતા લાગ્યા. ત્યારે શિવાની ભાઈએ કહ્યું, મને પણ તેના માતા પિતા બહુ લાચાક નીકળ્યા. ત્યાંના છલકાપટ ફસાયા નહીં. તેઓ તરત જ જાતપાતનું બહાનું બનાવીને તેને લગ્ન તોડી નાખ્યા અને પોતાની પસંદી છોકરી સાથે સંદીપના લગ્ન કરાવી દીધા. શિવાનીએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, અરે ભાઈ, તું ચિંતા ના કર. આજે નહીં તો કાલે તે મારા સાથે લગ્ન કરશે જ અને તેનો સાથે ધન સંપત્તિ આખરે મારું જ થશે. જેમ જ તે હસવા લાગી તેટલામાં જ તેની નજર અચાનક તેના ઊભેલા સંદીપ પર પડી. તેને જોઈને અંદર બેઠેલા બધા જ લોકો ગભરાઈ ગયા અને સંદીપને તેની વાતો સાંભળીને ત્યાં સ્તબ્ધ રહી ગયો હતો. તેની શિવાનીની તરફ જોયું ક્યારેય અપેક્ષા ન હતી. તેણે ક્યારેય શંકા ન રાખી. તેને હૃદયપૂર્વક પ્રેમ કરતો હતો, પણ શિવાનીને માટે ફક્ત પૈસા મેળવવાનું સાધન જ હતું. હવે સંદીપને ખબર પડી ગઈ હતી કે તેનું મોટું ષડયંત્ર ભોગવી રહ્યો હતો. તે ઠંડા અવાજમાં શિવાનીને કહ્યું, મારા માટે આ બહુ દુઃખમય છે કે હું તને હૃદયપૂર્વક પ્રેમ કરતો હતો. તારા માટે મેં મારા માતા પિતાને દુઃખ આપ્યું, મારી પત્નીથી અલગ રહ્યો, પરંતુ તું માત્ર પ્રેમનું નાટક કરી મારા પૈસા મેળવવા માટે એની ષડયંત્ર રચી રહી હતી. હવે તારો સત્ય મારાથી છુપાઈ શકે નહીં. સંદીપે વધુ કહ્યું, મને તારા કોઈ ફરિયાદ નથી. ખોટું ના હું જ થતો જેનાથી માતા પિતા અને પત્ની જેવા પવિત્ર સંબંધોને કિંમત ન હતી. સમજી, તે મારા કારણે મારા પતિ બહુ દુઃખ આપ્યું છે, પણ હવે હું તને જીવનથી બધી ખુશીઓ આપીશ. તેની હું મારી પત્નીને સુહાગની ચૂડીઓ પાછી લેવા આવ્યો છું. શિવાની ગભરાઈ ગઈ અને નાટકીય રીતે તે બોલવા લાગી, સંદીપ તું બેસ, કદાચ તને કંઈક અલગ જ અફજ થઈ ગયું છે. અમે તો મજાક કરતા હતા. પણ સંદીપે તેની વાત હૃદય વચ્ચે અટકાવીને કહ્યું, હવે મને કોઈ જવાબની જરૂર નથી. શિવાની, જ્યારે હું સાચો ન હતો તો બીજાનો દોષ દેવાનો પણ કોઈ હક ન હતી. આટલું કહીને સંદીપે ચટાકથી ચૂડીઓ ઉઠાવી અને ત્યાંથી ચાલ્યો ગયો. આજે પહેલીવાર
સંદીપે અનુભવ થયું કે પૂનમ શિવાની કરતાં એકમય ગુણ સારું માણસ છે. આજે પહેલીવાર તેણે પૂનમની આંતરિક અને બાહ્ય સુંદરતાને ઓળખી હતી. પોતાની ભૂલ પર પછતાવો કરતો હતો. સંદીપ વિચારતો જ રહ્યો કે પૂનમ એકલા ગલત હતો કે હવે તેનું હકનું સુખ પડશે. અહીં આ તમારી વાર્તા શુદ્ધ અને વ્યાકરણ સ્વરૂપમાં ગુજરાતી અનુસાર આપવામાં આવેલી છે. પતિ સાથે પોતાના ઘરનું સપનું લઈને જ આવેલી હતી, પરંતુ તેને આપી શક્યો નહીં. પૂનમનો શું દોષ છે? ખોટો તો મારા મનને જ હતી. મારા માતા પિતા જીદ સામે હારીને પૂનમને સાથે લગ્ન કરી દીધા હતા, પરંતુ તેઓ જીવનને બરબાદ કરી દીધું હતું. પૂનમ એક દીકરી, વહુ, પત્ની, દરેક સંબંધો ઈમાનદારીથી નિભાવ્યા હતા, પરંતુ હું મારા દીકરીઓ બની શક્યો નહીં અને સારો પતિ પણ બની શક્યો નહીં. આજે મને ફક્ત મારી ભૂલ દેખાઈ રહી છે. મારી આંખો સામે વારંવાર પૂનમનો ચહેરો આવી રહ્યો હતો, જે તેના સંબંધને બચાવવા માટે શિવાની સામે વિનંતી હતી, પરંતુ શિવાનીએ કેટલી નિષ્ઠુરતાથી તેને સુહાગની ચૂડીઓ ઉઠાવી લીધી હતી. હું કેમ પૂનમનું દુઃખ સમજી શક્યો નહીં? મેં તેના સાથે આવો વર્તન કેમ કર્યું? છતાં પણ પૂનમ આજે 2 ઘરોની ઇજ્જત બચાવવા માટે મારી સાથે રહેવા લાગ્યા માટે તૈયાર થઈ જશે. તેમાં કોઈ પણ ખોટ ન હતી. તે કેટલી સુંદર, સહનશીલ અને મારા માતા પિતાનું ધ્યાન રાખનારી છે. મારા જેવી વ્યક્તિ સાથે પણ સંબંધ નિભાવવા માટે તૈયાર હતી. જો પૂનમની જગ્યાએ શિવાની હોત તો શું આ બધું તે સહન કરી શકતી હોત? કદાચ કદી નહીં. શિવાની અને પૂનમ બંને આજની આધુનિક મહિલાઓ છે, પરંતુ એક સંબંધોને કદર કરે છે અને બીજી માટે સંબંધો માત્ર સ્વાર્થથી જોડાયેલા છે. પણ હું પ્રેમમાં અંદર બની ગયો હતો. મારી પૂનમની નિસ્વાર્થ પ્રેમની ઓળખ શક્યો નહીં. પણ હવે મને સમજાઈ ગયું છે કે પૂનમ કરતાં સારો જીવનસાથી કોઈ નહીં હોઈ શકે. આ બધું વિચારીને સંદીપ જ્યારે સાંજે ઘરે પહોંચે ત્યારે આજે પૂનમ ક્યાંય દેખાતી ન હતી. તેણે તેની માને પૂછ્યું, "માં, પૂનમ ક્યાં છે?" તેની મા ગુસ્સાથી બોલી, "આજે પૂનમ વિશે કેમ પૂછે છે?" માં, હકીકત એ છે કે સંદીપ કંઈ કહેતો એ પહેલાં જ વિમલાબા બોલી, "તું એટલો નીચ કેવી રીતે બની ગયો?" જ્યારે પૂનમ આવીને તેને બધી વાત કહી ત્યારે મને તેના માટે ખૂબ જ દુઃખ થયું હતું. આજે મહિલાઓ નાની નાની વાત સાસરું છોડીને જાય છે, પરંતુ પૂનમ તેના પતિનો પહેલેથી જ રાત્રે તેને ત્યજી દીધી હતી. છતાં પણ તેના માતા પિતાની ઇજ્જત બચાવવા માટે તારા સાથે સંબંધ નિભાવવા માટે રહી હતી. તે હીરા જેવી હતી, પણ તારા આંખો બંધ થઈ હતી. તું દુર્ભાગ્યશાળી છે કે તેને હીરા જેવી છોડીને કાચને મહત્ત્વ આપી રહ્યો હતો. હવે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. હું અને તારા પિતાજીએ નિર્ણય લીધો છે કે તેના પિતાને બધી જ રકમ પરત આપી દે અને જે પૂનમના લગ્ન ખર્ચો હતો અને હવે તારા સાથે નહીં રહે. તું એક તલાક આપી દેશે અને તારી મરજી મુજબ જીવન જીવી લે. અને ખોટો હતો. તે મારા જીવનમાં અમારો હક સમજાતો હતો. આજે સમય બદલાઈ ગયો છે. સંતાનો તેમના નિર્ણય ખુદ લઈ રહ્યા છે. અમારી જીદ પૂનમના જીવન બરબાદ કરી નાખ્યું હતું. પણ એક વાંચેલી, લખેલી, સંસ્કારી છોકરી છે. તે ચોક્કસપણે તેના જીવન સફળ બનાવી લેશે. તેથી અમે તેને અહીંયા મોકલી દીધી છે. પરંતુ જવાની પહેલાં તે મારા માટે આ ભેટ છોડી ગઈ છે. આ કહીને વિમલાબા તેના રૂમમાં એક બેગ લાવીને સંદીપને હાથમાં આપી દીધું. સંદીપ તત્કાળ બેગ ખોલી અને તેમાંથી એક ચૂનરી, સિંદૂર, ડિબ્બી અને એક પત્ર જોયું. તેને પરત ખોલ્યું અને વાંચવા લાગ્યો. લગ્ન સમયના આ ચૂનરી અને સિંદૂર માએ મને સુહાગરાતના આશીર્વાદ આપીને આપ્યું હતું, પણ હવે આ હક ગુમાવી ચૂકી છું. હું ઈચ્છું છું કે આ તું ચૂનરી અને સુંદર તારી સાથે વહાવી દેજે, ગંગામાં વહાવી દેજે. પત્ર વાંચા સંદીપ ફૂટફૂટીને રડવા લાગ્યો. માં, મેં પૂનમ અને તમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તમે મને શિવાનીને અસલી ચહેરો ઓળખી લીધો હતો, પણ હું સારા ખરાબની ઓળખાણ કરી શક્યો નહીં. મને માફ કરી દો. મને આ પૂનમ સાથે જે કર્યું એ જો કોઈ બીજી છોકરી થયું હોત તો હું કોર્ટ કચેરીમાં ચક્કર કાપતો રહ્યો હોત. આજે મને સમજાયું કે શિવાની ખૂબ જ સ્વપ્રેમી હતી, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. માં, મને પૂનમ ખોઈ દીધી છે. સંદીપે પછતાવા સાથે રડીને વિમલાબેને કહ્યું, "નહીં બેટા, નહીં. હજુ કંઈ નબળું થઈ ગયું નથી. હજુ થોડો સમય પહેલાં જ પૂનમ ઘરે જવા નીકળી છે. તે રસ્તામાં જ હશે. તું ઝડપથી જા અને અમારી વહુને પાછી લઈ આવ." આ સાંભળીને સંદીપ ઝડપથી ગાડી કાઢે છે અને પૂનમને શોધવા નીકળી પડે છે. તે દરેક બસ સ્ટેશન, ટેક્સીને શોધી રહ્યો હતો. ત્યારે એક ટેક્સીમાં જતાં તેને પૂનમ દેખાઈ જાય છે અને સંદીપે ગાડી આગળ વધારી અને તેને ડ્રાઈવરને ટેક્સી રોકવા માટે સંકેત કર્યો. ટેક્સીમાં રોકતા જ સંદીપ પૂનમને બોલ્યો, "પૂનમ, મને જણાવ્યા વગર ક્યાં જઈ રહી છે?" પૂનમ સંદીપને જોઈને હેરાન થઈ ગઈ હતી. જ્યારે સંદીપને ફરી પૂછ્યું ત્યારે પૂનમ સ્પષ્ટ જવાબ આપ્યો,
હવે તમે મને શાંતિથી રહેવા દઈશો કે નહીં? પૂનમ, મને મારી ભૂલનો સંપૂર્ણ પછતાવો થઈ રહ્યો છે. કૃપા કરીને મારી પાછી ઘરે ચાલ. કયું ઘર? સંદીપ, ક્યાં ઘરની વાત કરી રહ્યા છો? તમે તો મને પહેલાંથી દિવસ તે ઘરમાં છોડી કહેલું. હું ફક્ત મારા માતા પિતાની ઇજ્જત બચાવવા માટે ત્યાં રહી હતી, પણ હવે પાણી માથા ઉપરથી જઈ ગયું છે. શિવાનીને સાચી હતી કે મારા સુહાગ તારો નથી. તે આ ચુંદડી પહેરીને શું કરવાનું? પણ હું આ ચૂડીઓ પહેરવાની સમાજ નજરમાં ઇજ્જત બચાવવા માંગતી હતી. હવે જ્યારે આ ઇજ્જત જ ગઈ છે તો તે ઘરમાં રહેવાનું કોઈ કારણ જ નથી. નહીં પૂનમ, હું તારી સુહાગની ચૂડીઓ પાછી લાવીને આવ્યો છું. કૃપા કરીને પાછા ઘરે ચાલ. સંદીપે તેની વાત વચ્ચે રોક્યા. માફ કરજો સંદીપ, પણ હવે હું કોઈ બાળક નથી જે જ્યારે ગમ્યું ત્યારે ચૂડીઓ પહેરાઈ અને જ્યારે ગમ્યું ત્યારે કાઢી નાખી. એક સ્ત્રી માટે તેનું સુહાગની ચૂડીઓ હોય છે, અને જ્યારે તે મારા હાથમાંથી નીકળી ગઈ ત્યારે હું તેને ફરી પહેરી શકતી ન હતી. હવે હું તને ઘરમાં તમારી જીદની કદી પાછી નહીં આવું. કૃપા કરીને મને શાંતિથી જીવવા દો. આ કહીને પૂનમ આગળ ચાલી ગઈ અને સંદીપ ત્યાં જ બેસી ફૂટીને રડતો રહ્યો. આજે તેની પાસે પછતાવા સિવાય કશું રહ્યું ન હતું. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલ લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. ફરી મળશું નવી કહાની સાથે, નવી વાર્તા સાથે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.